રાજ્યના તમામ સમાચારોની વાત કરવી છે અને સૌથી પહેલી વાત કરવી છે પોલીસવાળા ગુંડાની. ગુંડાઓને પણ શરમાવે તેવી રીતે રાજ્યની રક્ષક એ પોલીસ કેવી રીતે કોઈ માણસનો ઈગો હર્ટ થઈ જાય અને ત્યારબાદ જ્યારે એનો પિત્તો જાય અને પછી જે પ્રકારે એણે હરકતને અંજામ આપ્યો છે એ ખતરનાક છે. માયકામાં ભણતા એક વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન એકનો એક દીકરો હતો જેની હત્યામાં સંડોવાયેલો આ આરોપી પોલીસ કર્મચારી છે અને એ હત્યારા આરોપીને આજે સાથે રાખીને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું ઘટનાનું. ઘટના સ્થળે એની સાથે રાખવામાં આવ્યો, આંસુ પાડતો નજરે પડ્યો. રિકન્સ્ટ્રક્શન દરમિયાન મગરના આંસુ પાડતો હતો. હત્યા બાદ હવે તેને પસ્તાવો થઈ રહ્યો છે, અફસોસ થઈ રહ્યો છે. પોલીસ કર્મચારીની જ પોલીસ કર્મચારીઓએ સરભરા પણ કરી છે કારણ કે લંગડાતો લથડાતો એ સામે આવ્યો. આ અલગ અલગ 5 તસવીરો બતાવે છે કે કેવી રીતે એક ખાખીધારી રક્ષકે એક સામાન્ય નાગરિકની હત્યા કરીને ત્યારબાદ જ્યારે એને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો અને ત્યારબાદ દોરડેથી બાંધીને લથડાતો લંગડાતો એ રસ્તા વચ્ચે કાઢવામાં આવ્યો. જ્યારે એ પોતે બતાવતો હતો કે મેં આવી રીતે આ જગ્યાએ અહીંયા આ પ્રકારે એની હત્યા કરી હતી. આ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થયું અને આ બધામાં સૌથી ચોંકાવનારી વાત એ હતી કે એની આંખોમાં આંસુ આવી ગયા હતા અને પોલીસ પણ ક્યાંક ને ક્યાંક એની સાથે એ પ્રકારનું બિહેવિયર કરતી હોય તેવું નજરે આવ્યું. અને જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારે એક વાત ઉડીને આંખે વળગીને એવું કહેવામાં આવ્યું હતું કે એણે સ્વ બચાવમાં છરીના ઘા માર્યા હતા. ચોંકાવનારી વાત છે. તારીખ 10 નવેમ્બરની રોજ રાત્રે 10 વાગે બોપલની હદમાં એક બનાવ બનવામાં આવેલા હતા. એમાં 2 વિદ્યાર્થીઓ બુલેટમાં જવી રહ્યા હતા ત્યારે પાછળથી બ્લેક કલરની ગાડી જોડે એની રકઝક થઈ અને એનો પછી બુલેટનો પીછા કર્યો, રોકવામાં આવ્યો અને ત્યાં ફરીથી રકઝક થઈ અને ત્યાં એ આરોપીએ ચપ્પુનો ઘા માર્યો અને જેના કારણે વિદ્યાર્થીની મોત થઈ. કુલ 300થી વધારે સીસીટીવી કેમેરા પણ ચેક કર્યો, તમામ ટોલ ટેક્સ નાકા પણ ચેક કરવામાં આવ્યો. કાલે એનું ત્યાં સંગરૂર પંજાબ ખાતે જો જિલ્લા છે સંગરૂર ત્યાં ઇન્ટરસેપ્ટ કરવામાં પોલીસને સફળતા મળી. આ જો આરોપી છે આ 2017માં પણ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા હતા. એમાં 406, 420 અને આઈટી એક્ટનો ગુના દાખલ કરવામાં આવ્યો હતો. 10 માર્ચ 2017નો ગુના દાખલ થયો હતો. એમાં આ મેઇન આરોપી હતો, એમાં એનો સસ્પેન્ડ થયો હતો. અને વાત કરવી છે ખ્યાતિ હોસ્પિટલના એક કાંડની. ડૉક્ટર પ્રશાંત વજીરાણીના 21 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર રાખ્યા છે. ખ્યાતિ મોતકાંડ મામલે આરોપીને કોર્ટમાં આજે રજૂ કરાયો. 21 નવેમ્બરે સાંજે 4 વાગ્યા સુધી રિમાન્ડ પર રહેશે. કોર્ટે પૂછ્યું કે પોલીસ સામે માર્યાની ફરિયાદ છે. ડૉક્ટર પ્રશાંત વજીરાણીએ કહ્યું ના. કોર્ટમાં સરકારી વકીલના આરોપીને વેધક સવાલો હતા. 2 લોકો મૃત્યુ પામ્યા, તેમની એન્જિયોપ્લાસ્ટી કોણે કરી એ પણ સવાલ વકીલે પૂછ્યો હતો. અને ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા આ મોતકાંડમાં તપાસને લઈને પણ કેટલાક સવાલો ઉઠી રહ્યા છે. મોતની સોદાગર આ હોસ્પિટલ સામે નક્કરવારી કાર્યવાહી કેમ નથી થતી એ પણ એક સૌથી મોટો સવાલ છે. કારણ કે જવાબદારો સામે નક્કર કાર્યવાહી ક્યારે થશે? 11 નવેમ્બરે 2 દર્દીઓના મોત થયા. 12મી નવેમ્બરે દર્દીઓના પરિવારજનોએ હોબાળો મચાવ્યો. હોબાળા બાદ પોલીસે તપાસ કરી અને 13 નવેમ્બરે રાત્રે 8:30 ડૉક્ટર પ્રશાંતની ધરપકડ થઈ. 11 નવેમ્બરથી અત્યાર સુધીમાં માત્ર એક જ વ્યક્તિની ધરપકડ થઈ છે. તમામ કેસમાં માત્ર ડૉક્ટર પ્રશાંતની જ ધરપકડ કરાઈ છે. હોસ્પિટલના સત્તાધીશો મીડિયા સમક્ષ નિવેદનો આપે છે, પરંતુ નિવેદન આપવા આવે છે તેમ છતાં પણ પોલીસ એમની ધરપકડ નથી કરતી. કુલડીમાં ગોળ ક્યાં ભંગાઈ રહ્યો છે એક મોટો સવાલ છે. અને આ મોતનો કારોબાર કરતી હોસ્પિટલના મામલે એક વધુ મોટો ખુલાસો થયો છે. ખ્યાતિ હોસ્પિટલમાં સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં એક મોટો ખુલાસો થયો કે 25થી વધારે તબીબો સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. આખા કાંડમાં 25થી વધારે ડોક્ટરો સંડોવાયેલા છે. ખ્યાતિ હોસ્પિટલમાં 25થી વધારે તબીબોનું મસમોટું લિસ્ટ છે. આ તબીબો દર્દીઓની સારવાર માટે આવતા હતા. આ 25થી વધારે તબીબો સામે તપાસ કેમ નહીં તે એક સૌથી મોટો સવાલ છે. અને ખ્યાતિ હોસ્પિટલના હત્યાકાંડ બાદ રાજ્યની તમામ હોસ્પિટલોનું રજીસ્ટ્રેશન હવે ફરજિયાત કરાશે. રહીને આરોગ્ય વિભાગ જાગ્યું છે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 હેઠળ તમામ હોસ્પિટલોનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાશે.
આગ લાગ્યા પછી કૂવો કેમ ખોદવો એ સરકારને ખૂબ સારી રીતે આવડે છે. અને મોતકાંડમાં હવે અત્યાર સુધીમાં રાજ્યમાં જે પોલીસનો ઘટનાક્રમ ચાલી રહ્યો છે, તપાસની વાતો ચાલી રહી છે, અને બીજી બાજુ વિરોધ પ્રદર્શન પણ ચાલી રહ્યો છે. ગામના લોકો કે જે ભોગ બન્યા, બોરીસણાના લોકો રસ્તા પર ઉતર્યા, ગ્રામજનોએ મુખ્ય માર્ગ પર ચક્કાજામ કર્યો, યોગ્ય તપાસ ન થતી હોવાનો આરોપ લગાવ્યો, રસ્તા પર ઉતરીને રોષ વ્યક્ત કર્યો, ચક્કાજામ કર્યો અને લગભગ 2.5 કિલોમીટર સુધી આ ટ્રાફિક જામ જોવા મળ્યો. અને ખ્યાતિ હોસ્પિટલના આ કારનામા ઉપર હવે રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે. એનએસયુઆઈ પણ વિરોધ કરી રહી છે. ખ્યાતિ હોસ્પિટલમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ હોસ્પિટલમાં તાળાબંધી કરવા માટે પહોંચ્યા. તાળાબંધી કરે તે પહેલા જ કાર્યકર્તાઓની અટકાયત થઈ છે. તબીબને લોકો ભગવાન તરીકે જોતા હોય છે, પરંતુ જ્યારે તબીબ દ્વારા જે ભગવાન જે લોકો માનતા હોય છે ત્યારે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે તો સમાજમાં પણ આ એક કેટલું ખરાબ વાતાવરણ ઊભું થઈ રહ્યું છે તબીબો માટે પણ. હા, આ વાત તો અત્યંત ખરાબ છે. સમાજમાં તબીબો માટે પણ ખરાબ છે. આ વસ્તુ જ્યારે મને જાણવા મળે, અમને ડૉક્ટરોની ટીમને જાણવા મળ્યો ત્યારે અમને અત્યંત આઘાત થયો હતો. અને બીજી બાજુ ટીઆરપી અગ્નિકાંડના આરોપીઓએ હવે રેગ્યુલર જામીન માટે અરજી કરી છે. પૂર્વ એટીપી જયદીપ ચૌધરીએ રેગ્યુલર જામીન માટે અરજી કરી છે. 19 નવેમ્બરે જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી થવાની છે. જયદીપે અન્ય આરોપી સાથે મળીને કાવતરું રચ્યું હતું. ઇમ્પેક્ટ ફીના જાવક રજિસ્ટરનો નાશ કર્યો હતો અને રજિસ્ટરનો નાશ કરીને નવું રજિસ્ટર બનાવ્યું હતું. ઇમ્પેક્ટ ફીની ફાઇલ ખોટી રીતે ઇન્વર્ટ કરાવી હતી. અને બીજી બાજુ રંગીલું રાજકોટ એ શહેર કે જેમાં કાયદો અને વ્યવસ્થા સરેઆમ નાચે છે. હું એટલા માટે કહી રહ્યો છું કે કારણ કે પોલીસ કર્મચારીઓ મસ્ત છે પોતાના કામમાં અને પોતાના વહીવટોમાં, પરંતુ સામાન્ય માણસ લૂંટાઈ રહ્યો છે. ધોળા દિવસે સ્કૂટર ચાલકની ડેકીમાંથી 3 લાખની ઉઠાંતરી થાય છે. સીસીટીવી દ્રશ્યો સામે આવે છે અને ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થાય છે. માલવીયનગર પોલીસે તપાસ કરી છે, પરંતુ આવી જ રીતે રાજકોટમાં રોજે રોજ કોઈક લૂંટાઈ રહ્યું છે. રોજે રોજ આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે. અને જેના માટે આખા ગુજરાતના મોટાભાગના લોકો રાહ જોઈ રહ્યા છે. લગભગ 8,000થી વધારે ગામડાઓ, 2 જિલ્લા પંચાયત અને સેંકડો તાલુકા પંચાયત અને નગર પંચાયતના પાલિકાના લોકો રાહ જોઈ રહ્યા છે. એ ચૂંટણીનો ધમધમાટ હવે શરૂ થઈ ગયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને એક મોટા સમાચાર એ સામે આવ્યા છે કે હવે એના માટે બેઠકોની ફાળવણી થઈ રહી છે. નવા સીમાંકનની સાથે બેઠકોની ફાળવણી થઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોમાં જૂનાગઢમાં 15 વોર્ડમાં 60 બેઠકો નક્કી કરાઈ. એસસી સમાજ માટે 5માંથી 3 બેઠક અને મહિલાઓ માટે અનામતની જોગવાઈ છે. ઓબીસીની 18 બેઠકમાંથી 8 બેઠકો મહિલાઓ માટે રિઝર્વ રખાઈ છે. એસટી સમાજ માટે પણ 1 બેઠક રિઝર્વ રખાઈ છે. 79 નગરપાલિકાઓની બેઠકોની ફાળવણી કરાઈ છે. 27% અનામત લાગુ થતાં આ બેઠકોની ફાળવણી પહેલીવાર કરાઈ રહી છે. અને રાજકોટમાં સહકારી ક્ષેત્રમાં અત્યારે આગ લાગેલી છે, કારણ કે નાગરિક બેંકની ચૂંટણી છે, રાજકોટ નાગરિક સહકારી બેંકની. અને આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના જ 2 જૂથો વચ્ચે જબરદસ્ત જંગ ચાલે છે. રોજ નવા ઉઠીને શાબ્દિક પ્રહારો, એકબીજા પર વાક પ્રહાર, હું પાકો સંઘી, હું પાકો ભાજપી, આ પ્રકારનો જંગ અત્યારે રાજકોટની સહકારી ક્ષેત્રમાં ચાલી રહ્યો છે. ભાજપના જ નેતા છે કલ્પક મણિયાર, કે જેમણે મોટો આરોપ લગાવ્યો છે. એમણે કહ્યું કે બેંકના ભ્રષ્ટાચારીઓને ભાજપ કે સંઘ કેમ નથી સમજાવતું. જૂનાગઢ અને મુંબઈની બ્રાન્ચમાં ભ્રષ્ટાચાર થયો છે. બધા જ આંખ આડા કાન કરી રહ્યા છે. અમારી પેનલના પણ મોટાભાગના લોકો સંઘ સાથે જોડાયેલા છે, પરંતુ એનો મતલબ એ તો નથી ને કે તમામ લોકો સંઘ સાથે જોડાયેલા હોય, ભાજપ સાથે જોડાયેલા હોય તો દૂધે ધોયેલા થઈ જાય. રાજકોટ નાગરિક સહકારી બેંકમાં છેલ્લા કેટલાક વખતથી જે કૌભાંડો સરફેસ ઉપર આવ્યા છે, એ કૌભાંડોને મિટાવી દેવા, એ કૌભાંડોની યોગ્ય દવા કરવા ના હેતુથી આ એક પેનલ ઊભી છે. અત્યારના શાસકો તથા નિર્ણયકર્તાઓ કૌભાંડો પ્રત્યે જે ઉદાસીનતા દાખવે છે, કૌભાંડોને કડક હાથે ડામી દેવાના બદલે કૌભાંડગારોને પ્રોત્સાહન મળે એવું વર્તન કરી રહ્યા છે. ડેલિગેટમાંથી આપણા લોકોએ, એટલે કે સંસ્કાર પેનલના લોકોએ ઉમેદવારી નોંધાવી
તો ઉમેદવારી જેણે નોંધાવી એને ગાળાગાળી કરતા ધમકાવવાના ડરાવવાના પ્રયત્નો થયા. હર્ષિતભાઈ કાવરે આપી એ અત્યારના ડાયરેક્ટર છે. कुर्सी बड़ी अजीब चीज़ होती है અને જ્યાં પહોંચવા માટે તમામ આ તાગડધીના ચાલી રહ્યા છે અને બીજી બાજુ આ જ તાગડધીના કરે છે રાજ્યનું આરોગ્ય વિભાગ. જ્યારે તહેવારો આવે ને ત્યારબાદ એ જાગે છે, ઊંઘમાંથી ઉઠીને એ કાર્યવાહી કરે છે, પરંતુ આ વખતે તહેવારોના સમયમાં 9,900 સેમ્પલ લેવાયા છે ખાદ્ય ચીજોના. જે તમે ખાઈ ચૂક્યા છો એ ખરાબ હતું કે સારું? દિવાળીના તહેવાર પહેલાં લગભગ 372 ટન ખાદ્ય પદાર્થો કબજે કરાયા, 175 રેડ કરવામાં આવી, 8.15 કરોડનો માલ જપ્ત કરાયો, જે તમારા પેટ સુધી પહોંચવાનો હતો અને તમને સીધી રીતે ખ્યાતિ જેવી હોસ્પિટલ સુધી લઈ જવાનો હતો. ફૂડ વિભાગ હવે કાર્યવાહી કરવાની છે. આ તમામ વાતો આવી છે, ફોજદારી કાર્યવાહીની પણ વાતો છે. જોવાનું રહેશે કે શું થાય છે. 9,900થી પણ વધારે નમૂનાઓ લેવામાં આવેલા છે. એટલે હવે નમૂનાના રિપોર્ટ આવશે એટલે જે તે એમાં જે કંઈ ખરાબી આવશે એના ગુણદોષના આધારે પ્રિવેન્ટિવ એક્શન લેવામાં આવશે. ઘણા રિપોર્ટ આવવાના શરૂ થયા છે અત્યારે. માનો કે ઘી હોય તો ઘીની અંદર ભેળસેળના રિપોર્ટ આવવા માંડ્યા છે અને એજ્યુકેશનના કાર્યો પર અને જે કાંઈ દંડકીય અને જે કાંઈ નિર્ણય આખરી થાય એ મુજબ એ માલનો નાશ નિકાલ કરવામાં આવશે અને પ્લસ વેપારી કે ઉત્પાદકને દંડ પણ કરતો હોય છે કોર્ટ. હજી અનસેફ કોઈ નમૂના આવશે તો એની અંદર ફોજદારી કેસ કરવામાં આવશે અને એના ઉપર પણ જરૂરી આગળ કાર્યવાહી થશે. મને એ જ નથી સમજાતું કે સાને આવું થાય છે. નકામધેનુને ખાવા એક લીલું તણખલું ને લીલાછમ ખેતરો આખલાઓ ચરી જાય છે. ખાનગી હોસ્પિટલોમાં તમામ વસ્તુઓ મળી રહે, પરંતુ જ્યાં ગરીબ દર્દીઓ આવે છે સરકારી હોસ્પિટલ ભગવાન ભરોસે છે. ધાંધિયા ચાલે છે, દવાઓ નથી મળતી. રાજકોટની એ સિવિલ હોસ્પિટલ કે જ્યાં તંત્રે ખુદ સ્વીકાર કર્યો કે અમારી પાસે થેલેસેમિયાની કોઈ દવા નથી, ડાયાબિટીસની પણ દવા નથી, અને આ જ મામલો સંદેશ ન્યૂઝે ઉઠાવ્યો. ત્યારબાદ કોંગ્રેસે વિરોધ કર્યો અને વિરોધ બાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું કે માર્કેટમાં દવા જ નથી. જો ખાનગી હોસ્પિટલમાં મળી રહે તો સિવિલ હોસ્પિટલમાં દવાનો જથ્થો ક્યાં ગાયબ થઈ જાય છે? એક મોટો સવાલ છે. એમણે દવાના જથ્થા વિશે વાત કરી, થેલેસીમિયાના જથ્થા વિશે વાત કરી, રેબીઝના જથ્થા વિશે વાત કરી અને બીજું ડૉક્ટર્સની સ્કેરસિટી વિશે વાત કરી. બરોબર. તો શું છે હકીકત સાહેબ સિવિલ હોસ્પિટલ? દવાના જથ્થા વિશે હું હમણાં જાણ કરીને કહું છું તમને, મેડિકલ સ્ટોર ઇન્ચાર્જ. 2 દિવસ પહેલા થેલેસીમિયાના દર્દીઓ આવ્યા હતા, એમનું કેવું છે કે દવા નથી મળતી. કોઈ પણ દર્દીએ મને રજૂઆત કરી નથી. અમે તો માર્કેટમાંથી બી પરચેસ કરીએ પણ અત્યારે માર્કેટમાં અવેલેબલ નથી. એના મેનેજર સાથે બી વાત કરી, નોવા નોટિસ ને. હા, અને વિધિન શોર્ટ વાઇલ અમને થોડોક લિમિટેડ સપ્લાય આપશે. એ સ્ટેટસ છે અમે કહીએ, કારણ કે ગઈકાલે જ મેં સર સાથે વાત કરેલી. સરકારમાંથી જથ્થો નથી મળતો અત્યારે નથી મળ્યો. સબ ગોલમાલ હે ભાઈ, ગોલમાલ. અને ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ હવે વડોદરાની પણ ભાયલીમાં ખ્યાતિ હોસ્પિટલ જેવી જ એક ઘટના સામે આવી છે. સેવાસીની અંજના હોસ્પિટલ છે જેના પર આરોપ લાગ્યા છે દર્દીઓને બિનજરૂરી ઓક્સિજન આપી રહ્યા છે. પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે કે આયુષ્માન કાર્ડનો અહીંયા પણ દુરુપયોગ થઈ રહ્યો છે. સરકાર પાસેથી રૂપિયા પડાવવાનો હોસ્પિટલે આ કારસો રચ્યો છે. ઓક્સિજન માસ્ક પહેરાવીને વિડીયો ઉતારાય છે. પાલિકાની ટીમે હોસ્પિટલમાં તપાસ કરી. હોસ્પિટલે આવું કંઈ જ નથી થતું આ પ્રકારનો ખુલાસો કર્યો. દર્દીને જરૂર પડે છે એટલા માટે અમે ઓક્સિજન આપીએ છીએ તેવું હોસ્પિટલનું કહેવું છે. ગેરરીતિ સામે આવશે તો પગલાં લઈશું, પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારબાદ પાલિકા પહોંચે છે, બધું જ રામ ભરોસે ચાલે છે. સબ પોલમ પોલ. સુરતમાં વિદ્યા સહાયકો નોકરી માટે લાઇનમાં ઊભા છે. ભાવિ શિક્ષકો લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર છે. ધીમી ગતિએ ચાલતી પ્રોસેસને લઈને ઉમેદવારોમાં રોષ છે. તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની યોગ્ય વ્યવસ્થા ન કરાતા એમને ગુસ્સો છે અને એટલા જ માટે તેઓ પગથિયા પર બેઠા છે. કોઈ જ્યાં મળે જગ્યા ત્યાં બેસી ગયું છે. આ પ્રકારની લાઈનો રાજ્યના શિક્ષણ વિભાગ માટે શરમજનક છે. સવારના 5 વાગ્યાથી અહીંયા નામ નોંધાવવા માટે બેઠેલા છીએ, પણ આ નામ નોંધાવવા માટે આવ્યા ત્યારે ઓલરેડી 87 એન્ટ્રી થઈ ગયેલી હતી. મારું 27મું નામ અમે નોંધાવેલું અને પછી એ લોકોએ એવું કીધેલું કે 10:30 વાગ્યા કે 11 વાગ્યાથી ટોકન આપવાની શરૂઆત કરશે. એટલે અમે અહીંથી થોડો ટાઈમ માટે જતા રહેલા. પછી ટાઈમે પહોંચ્યા તો એ લોકોએ 9:30 વાગ્યાથી ટોકન આપવાના શરૂ કરી દીધા. એટલે 87 નંબરના બદલે મારો 199મો નંબર થઈ ગયો. અને ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્રમાં પણ ઈડી મોટી કાર્યવાહી કરી રહી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં લગભગ 13 સ્થળો એવા છે કે જ્યાં ઈડીએ દરોડા પાડ્યા છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલાં ઈડીની આ રેડથી ફફડાટ છે, કારણ કે મહારાષ્ટ્રમાં ચૂંટણી છે
અને મહારાષ્ટ્રમાં લગભગ 125 કરોડની હેરાફેરી બાબતે આ દરોડા પાડવામાં આવ્યા છે. એની સાથે સાથે અમદાવાદ અને સુરતમાં પણ ઈડી કાર્યવાહી કરી રહી છે. અલગ અલગ જગ્યાએ ઈડીની તપાસ ચાલી રહી છે. બેનામી વ્યવહારો, બોગસ બેંક એકાઉન્ટ, બોગસ એકાઉન્ટ, આ તમામ વસ્તુઓ પર અત્યારે ઈડી કાર્યવાહી કરી રહી છે. અને પહેલીવાર એવી ઘટના સામે આવી કે કોઈ મંદિરમાંથી ચોરી ગયેલો સામાન આપવા માટે ખુદ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પહોંચ્યા હોય. અંબાજીના કુંભારિયામાં જૈન મંદિરમાં લૂંટ થઈ અને ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રીના હસ્તે સોનાના દાગીના હવે પરત અપાયા છે. ગાંધીનગરમાં ગૃહમંત્રીની ઓફિસમાં સોનું પરત અપાયું. સુરતના પિયુષ મહેતા અને તેમના પરિવારને આ સોનું પાછું આપવામાં આવ્યું છે. કુંભારિયા જૈન મંદિરના પાર્કિંગમાંથી આ સોનું ચોરાયું હતું. અને સોખડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ ચરમસીમા પર છે. પ્રબોધ સ્વામી જૂથને એક વધારે ઝટકો વાગ્યો છે. પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથ કાનૂની પગલાં લઈ શકશે, કારણ કે સુપ્રીમ કોર્ટે હવે કાનૂની પગલાં ભરવા માટે મંજૂરી આપી છે. પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથના ત્યાગ વલ્લભ સ્વામીનું નિવેદન સામે આવ્યું અને તેમણે કહ્યું કે સોખડાથી અલગ થયેલા જૂથે મિલકતો ખાલી કરવી જ પડશે. હરિધામ સોખડા મંદિરથી અલગ થવાની ઈચ્છા ધરાવનાર જૂથે એપ્રિલ 2022માં હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી અને હાઈકોર્ટને ગેરમાર્ગે દોરી બાકરોલ અને અમદાવાદ સ્થિત ટ્રસ્ટની માલિકીની 2 પ્રોપર્ટીમાં રહેવા માટેની વ્યવસ્થા મેળવી હતી. પરંતુ હેબિયસ કોર્પસની પિટિશન ચાલી જતા અને એનો નિકાલ કરતા હાઈકોર્ટે એ વ્યવસ્થા સમાપ્ત કરી દીધી. અને બીજી બાજુ વડતાલમાં શ્રી લક્ષ્મી નારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે, જેમાં લાખો હરિભક્તો પહોંચી રહ્યા છે. આજે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા. સંતોએ હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું. હર્ષ સંઘવીએ પણ મંચ પરથી હરિભક્તોને સંબોધન કરતા કહ્યું કે હનુમાનજી દાદાએ ભરપૂર આશીર્વાદ આપ્યા છે, જે ડ્રગ્સના દૂષણ સામે લડવા માટે ગદા હાથમાં રાખી છે. આની સાથે સાથે આ ધાર્મિક કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ દૂષણ સામે સવાલ ઉઠાવ્યા. એની સાથે સાથે એ પણ કહ્યું કે હવે ડ્રગ્સની સામે હનુમાન દાદાના આશીર્વાદથી કામ કરીશું.